મહીસાગરમાં બેકાબુ ટ્રક અકસ્માતમાં સર્જાયાની ઘટના સામે આવી છે તો ટ્રકે લુણાવાડાના કોટેજ 4 રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો હતો। સિવિલ હોસ્પિટલ નજીક ટ્રકના ડ્રાઈવરે ખોટી રીતે રિવર્સ લેતા ટ્રક નાસ્તાના સ્ટોલ સાથે અથડાઈ હતી। ડ્રાઈવરે એટલી સ્પીડમાં રિવર્સ લીધો કે પાછળનું ઝાડ આખું મૂળ સાથે ઉખડી ગયું હતું। અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જ્યાં આ અકસ્માત સર્જાયો ત્યારે પાછળથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ભરેલી બસ પણ આવી રહી હતી। અકસ્માત સમયે પાછળથી એક મોટરસાઇકલ સવાર પણ આવી રહ્યો હતો, જોકે બંને વાહન ચાલકો રોકાઈ જતા જાનહાનિ ટળી હતી। અકસ્માત થયો ત્યારે નાસ્તાના સ્ટોલ પર બાંકડા પર બેઠેલા વ્યક્તિ પણ ટ્રકને રિવર્સમાં આવતા જોઈને ભાગી ગયા। અકસ્માત કેટલો ભયાનક છે તે તમે સીસીટીવી પરથી જ અંદાજ લગાવી શકો છો। જો કોઈને જાનહાનિ સદનસીબે કોઈને જાનહાનિ નથી થઈ। સમગ્ર મામલે લુણાવાડા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે। તો રિવર્સ લેતી વખતે ટ્રક નાસ્તાના સ્ટોલ સાથે અથડાયો છે, જેના દ્રશ્યો સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। એટલી ઓવર સ્પીડમાં ટ્રક ડ્રાઈવરે રિવર્સ લેતા તે નાસ્તાના સ્ટોલ સાથે અથડાયો હતો। લુણાવાડા કોટેજ 4 રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો છે।